નમસ્કાર મિત્રો. મેઘધનુષ્ય મનના આજના એપિસોડમાં આપણે વાત કરીશું લોનલીનેસ એટલે કે એકલતાપણું અને હોમ સિકનેસ એટલે ઘર છોડીને જે લોકો બીજે વ્યવસાય કે ભણવા માટે જાય છે એ વિશે. અને આ જે વિષય છે એના વિશે વાત કરવા માટે મેઘધનુષ્ય મનના આજના એપિસોડમાં આપણી સાથે છે જ્યોતિ મેડમ. નમસ્કાર મેડમ. નમસ્તે સર. મેડમ, એક સાયકોલોજીસ્ટ તરીકે તમે લોનલીનેસ એટલે કે એકલાપણું એને કેવી રીતે ડિફાઇન કરો? નોર્મલી બેઝ ઉપર લોનલીનેસ એટલે નોર્મલ તમે કીધું એમ એકલતાપણું, પણ મોસ્ટલી સાયકોલોજી બેઝ ઉપર જોઈએ તો ફિલિંગ ઓફ ડિસ્કનેક્ટ વિથ પીપલ. યસ. ઘણા બધા લોકો સાથે છે છતાં પણ આપણને ફિલિંગ આવે કે આપણે એકલા છે. એનું રીઝન ઘણું બધું હોય. આપણી પર્સનાલિટી હોય, લોકોના આપણી જોડેની વર્તણૂક હોય, આપણે ક્યાં ગયા છીએ ને એડજસ્ટ નથી થતા. અધરવાઇઝ તો ઘણું બધું છે અને આપણે આપણી ફિલિંગ્સ શેર નથી કરી શકતા. બરાબર તો એ વખતે આપણને એવું ફીલ થાય છે કે હું એકલો છું, અધરવાઇઝ મારી પાસે કોઈ જ નથી. બરાબર છે. એટલે જેને કહેવાય કે મેળામાં હોઈએ અને આપણે મેળામાં એકલા જ ગયા હોઈએ, મેળો આખો લોકોથી ભરેલો હોય પણ એટલે ચારે બાજુ લોકો હોય પણ તમે એમાં એકલા ફીલ કરતા હો, એકલતા ફીલ કરતા હો. હોમ સિકનેસને કેવી રીતે તમે ડિફાઇન કરો? પહેલાં હું એ વાત પણ કહું, એકલાપણામાં ઇમોશન જોડાયેલી હોય કે લોકો છે છતાં પણ મારું કોઈ નથી, તો આપણી ફિલિંગ્સ અને લાગણી હોય. હોમ સિકનેસમાં મોસ્ટલી કેવું છે, જેમ આપણા બચ્ચાઓ ઘણા બધા છે જે ઘરથી દૂર ભણવા આવ્યા છે, ઘણા બધા જોબ માટે દૂર જાય છે, એટલે મારું ઘરથી હું થોડો અલગ થઈને વર્ક કરી રહ્યો છું. મમ્મીનું ફૂડ છે, લોકોની વર્તણૂક છે, દાદા દાદીનો પ્રેમ છે, જે આપણે અહેસાસ હોય છે એ થોડો દૂર થાય છે, એટલે હોમ સિકનેસ લાગે છે. ગમે ત્યારે ઉઠવું, ગમે ત્યારે વાંચવું, ગમે ત્યારે ફરવું, એ રિસ્પોન્સિબિલિટી નથી આવતી ત્યાં. અને જ્યારે એકલા રહેવાનું આવે છે પીજીમાં, અધરવાઇઝ તો ઘરથી દૂર, ત્યારે વધારે હોમ સિકનેસ લાગે છે. કેમ કે ત્યાં પોતે જવાબદારીવાળું વર્ક કરવાનું હોય છે. ક્યારે ઉઠવું, ક્યારે જમવું, ક્યારે હરવું ફરવું, લોકોના અંડરમાં વર્ક કરવું, ત્યારે વધારે ફીલ થતી હોય છે હોમ સિકનેસ. બરાબર છે. હવે કારણોની વાત કરીએ આપણે તો એકલતાની પહેલાં વાત કરી હો એટલે લોનલીનેસની, એમાં કયા કારણો હોઈ શકે? મોસ્ટલી એવો છે ન્યૂ એન્વાયરમેન્ટ હોય, જેમ કે આપણે ઘર છોડીને બીજે ગયા છે. ઘણા બધા ગ્રામ્યના બચ્ચાઓ છે, ઘણા બધા એવા લોકો છે જે સિટીમાં છે, પણ સિટીનું એન્વાયરમેન્ટ જુદું છે. અહીંનું જે અમદાવાદનું એન્વાયરમેન્ટ છે, અધરવાઇઝ તો જે મેગા સિટીનું એન્વાયરમેન્ટ છે બહુ અલગ પડી જતું હોય છે. એ વખતે આપણને વધારે ફીલ આવે છે. એનું રીઝન ન્યૂ એન્વાયરમેન્ટ હોઈ શકે, કલ્ચરલ ડિફરન્સીસ હોઈ શકે, સંસ્કૃતિ અલગ અલગ જોવા મળે. ઓપન માઇન્ડેડ છે, થોડું રૂઢિચુસ્ત સિટી છે, અધરવાઇઝ તો સોશિયલ સપોર્ટ નથી મળી રહ્યો, ફ્રેન્ડ સર્કલ દૂર થઈ રહ્યું છે, લોકોના જે આપણી જોડે સરાઉન્ડિંગ પીપલ છે એનાથી આપણે થોડા દૂર જઈ રહ્યા છીએ, કનેક્ટ નથી એમની સાથે. સ્ટ્રેસ અને પ્રેશર આવે. ભણવાનું છે, રાત્રે વહેલા ઊંઘી જવાનું છે, વહેલા ઉઠીને પાછું કોલેજ દોડવાનું છે, અધરવાઇઝ તો જોબ માટે જવાનું છે, ત્યારે તમને છે ને એક રિસ્પોન્સિબિલિટીવાળું વર્ક સ્ટાર્ટ થાય છે. એટલે આ બી કારણ છે. અને સોશિયલ મીડિયા કમ્પેરિઝમ કરીએ છીએ કે કોઈનો બંગલો દેખીએ છીએ, કોઈનું ઘર દેખીએ છીએ, કોઈ લોકોને આવતા જતા જોઈએ છીએ, ઘણા બધા મૂકતા હોય છે કે જમવા મમ્મી પપ્પા જોડે બેઠા છે, ઘણા બધા ફ્રેન્ડ જોડે હોય છે. આ બધાથી દૂરનું જે ભાવના આવે છે, એમાં વધારે લોનલીનેસ ને હોમ સિકનેસ આ રીઝન મોસ્ટલી જોવા મળે છે, કે જેમાં ન્યૂ એન્વાયરમેન્ટ છે, લેક ઓફ સોશિયલ સપોર્ટ છે, કલ્ચરલ ડિફરન્સીસ છે, સ્ટ્રેસ અને પ્રેશર છે, અને સોશિયલ મીડિયાનું કમ્પેરિઝન છે. આ બધા રીઝન મોસ્ટલી જોવા મળે. બરાબર છે. અને એક કારણ એ પણ હોઈ શકે કે ધારો કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય અને અહીંયા શહેરમાં હોય તો આખો જે કલ્ચરલ ડિફરન્સ છે અથવા જે ધારો કે આર્થિક જે ફેરફારો છે બે વચ્ચેના, એ પણ એક કારણ હોઈ શકે. યસ સર. બરાબર છે. હવે આની માનસિક અસરો શું થતી હોય? ધારો કે આપણે એકલતાની વાત કરીએ, ડિપ્રેશનમાં સેડનેસ અને લોનલીનેસ આ બે સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. એટલે સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, લો મોટિવેશન છે, ઘણી વખતે સ્લીપ પ્રોબ્લેમ થતા હોય છે, ઘણી વખતે લેક ઓફ એપેટાઇટ, ભૂખ ના લાગે, અધરવાઇઝ તો વધારે ભૂખ લાગે, અથવા તો પ્રોડક્ટિવ વર્ક ના થઈ શકે આપણાથી, અને ઘણી વખત સિવિયર
ઘણું બધું જો વધારે વધી જાય અને એમાંથી ઓવરકમ ના થઈએ તો મોસ્ટલી ડિપ્રેશન અથવા ઇમોશનલી ડિસ્ટર્બન્સ અથવા બર્નઆઉટ જોવા મળતું હોય છે. બરાબર છે. હવે આમાં એટલે આ તમે જે કહે જે લક્ષણો છે એના કારણો છે અને એના લક્ષણો છે એ આમ તો જોઈએ તો જે લોકો નાના સેન્ટરથી આવેલા છે અને મોટી જગ્યાએ છે એ લોકોને પણ હોય અને સ્ટુડન્ટ્સને પણ ખાસ હોય, તો આનાથી બચી કેવી રીતે શકાય? મોસ્ટલી બચવા માટે સૌથી પહેલાં છે ને એની જે ફિલિંગ્સ છે ને એને એક્સેપ્ટ કરવી પડે કે મને એકલાપણું લાગે છે, અધરવાઇઝ તો હું ઘરથી દૂર છે એટલે આવી ફિલિંગ આવે છે. તો જો એક્સેપ્ટ કરશે એમની ફિલિંગ તો જલ્દીથી બહાર નીકળી શકશે. પણ ખબર જ નથી, ઓવર થિંકિંગ થઈ રહી છે, એકલાપણું લાગી રહ્યું છે, રડવાનું મન થાય છે, લોકોથી દૂર છું, તો સૌથી પહેલાં તો એક્સેપ્ટ ફિલિંગ કરે અને જોડે જોડે જે એમના રિલેટિવ્સ છે, જે એમના ફેમિલી મેમ્બર છે એમની જોડે વિડીયો કોલમાં, અધરવાઇઝ તો થોડી એવી વાતો ચાલુ રાખે, ન્યૂ એન્વાયરમેન્ટમાં એડજસ્ટ થવાનું સ્ટાર્ટ કરી દે. કેમ કે એમને રહેવાનું તો અહીંયા વર્ષ 2 વર્ષ 3 વર્ષ માટે છે. ઘણી વખતે જોબ માટે પણ ચેન્જીસ થતું હોય છે કે 3 વર્ષ માટે જોબ છે કે 3-4 વર્ષ ભણવા માટે છે. તો સૌથી પહેલું મેઇન રીઝન હોય ને તો પહેલાંની ફિલિંગ એક્સેપ્ટ કરો. જે તમને ફિલિંગ તમારી છે, તમને ખબર પડે છે કે તમે કેવું વિચારી રહ્યા છો, તમે કેવું વર્તન કરી રહ્યા છો, તમારા બિહેવિયરમાં નોટિસ થાય, તમારા પોતાનામાં કે હું આવી કે આવો તો નહોતો, હવે કેમ આવું લાગે છે, રાત્રે એકલાપણું લાગે છે, રડવાનું મન થાય છે, જાતે શું કરવાનું છે એનું ટાઈમ ટેબલ બનાવી દો કે વહેલા ઉઠવાનો ટાઈમ કયો છે, રાત્રે ઊંઘવાનો ટાઈમ કયો છે, કોની જોડે કેવી રીતે વર્તણૂક રાખવી જોઈએ, એ બધું શીખી લો ને તો ઘણી બધી અંશે છે ને આ પ્રોબ્લેમમાંથી તમે દૂર જઈ શકો છો. સેકન્ડ એ છે કે લાઈક કે તમે સ્ટે કનેક્ટેડ વિથ ફેમિલી, કનેક્ટ રહો તમારી ફેમિલી જોડે, જેમાં વિડીયો કોલ કરી શકો, ચેટ કરી શકો, વાતચીત કરી શકો જ્યારે પણ નવરા છો. પણ તમને એમાંથી દૂર રહેવાનું છે જ તો એડપ્ટ કરો, સ્વીકારી લેવું પડે. એક્સેપ્ટ કર્યા પછી એડપ્ટ કરવું જરૂરી છે કે જે નવું વાતાવરણ મળે છે એમાં એડજસ્ટ થવાનું છે, લોકો જોડે હળવા પડવાનું છે. કેમ નીકળ્યા છો? તમારા ગ્રોથ માટે નીકળ્યા છો, તમારા પ્રોગ્રેસ માટે નીકળ્યા છો. તમે કનેક્ટ થશો અને જો નવું એન્વાયરમેન્ટ બિલ્ડ થશે ને, જો એક્સેપ્ટ કરીને તમે કમિટેડ થશો કે વાંધો નહીં, હવે જેમાં હું આવી છું કે આવ્યો છું એના માટે મારે પ્રોગ્રેસ કરવાનો છે, તો તમે ધીમેથી એમાંથી જલ્દીથી બહાર નીકળી શકશો. બરાબર છે. કમિટ લાઈક જોડે કમિટ કરો કે હા મારી લાઈફ નવી સ્ટાર્ટ થઈ રહી છે, હવે આમાં શું. બરાબર છે. આપણે ભણવાની પણ વાત કરીએ છીએ, આપણે જોબની પણ વાત કરીએ છીએ. જ્યારે મેરેજ થઈને લેડીઝ જાય છે ત્યારે પણ એડજસ્ટ કરવું જરૂરી છે. બરાબર છે. ત્યારે પણ હોમ સિકનેસ કે લોનલીનેસ ફીલ થાય છે, કેમ કે તમે જાગવાનો, ઊંઘવાનો, જમવાનો અને લોકો જોડે રહેવાનો આખું બધું ચેન્જ થાય છે. બરાબર છે. અને આના માટે સૌથી પહેલાં સાયકોલોજી બેઝ પર કે નોર્મલ બેઝ પર એક્સેપ્ટ કરો. બરાબર છે. એક્સેપ્ટ કરશો તો જલ્દીથી નીકળી શકશો. બરાબર છે. તમે 2 વાર એવું કીધું કે રડવાનું મન થાય, તો કે એ પછી છોકરો હોય કે છોકરી હોય, બરાબર છે, બંનેની લાગણીઓ તો સરખી જ છે. રડી લેવું જોઈએ કે નહીં? હમણાં રડી લેવું જોઈએ. રડી લેવું એટલે તમારું ટોક્સિક જે છે એ સાયન્ટિફિક બેઝ પર પણ એવું છે કે તમારા જે અશ્રુ વહે છે ને એની અંદર તમારું જે નેગેટિવ ટોક્સિક જે છે ને કેમિકલ એ બહાર નીકળે છે. રડવું ઇટ ઇઝ અ નોર્મલ. જેન્ટ્સ કે લેડીઝ એ તો આપણે ડિફરન્સીસ બરાબર છે. ઇક્વાલિટીનો કારણ કે સંવેદનશીલતા બંનેને સરખી હોઈ શકે છે. હોઈ શકે, કેમ ના હોય? બિલકુલ હોઈ શકે છે. જરૂરી જ નથી સર. હવે નોર્મલી ઇક્વાલિટીના રૂલ્સમાં જેન્ટ્સ ને લેડીઝનું કોઈ ડિફરન્સીસ નથી રહ્યા. ખાલી ને ખાલી આપણે વિચારી રહ્યા છે. રડવું છે, હસવું છે, આપણી ઇમોશન છે. બરાબર છે. હવે તમે એક વાર તે પણ કરી કે આમાં કુટુંબનો જે રોલ છે, કુટુંબની જે ભૂમિકા છે એ પણ ખૂબ અગત્યની થઈ જાય છે. તો ધારો કે આપણે એ તો વાત કરી કે જે વ્યક્તિ છે, જે છોકરો કે છોકરી છે, એણે શું કરવું જોઈએ એ તો કીધું. એના જે પેરેન્ટ્સ છે અથવા એના જે વાલી છે અથવા એના મિત્રો છે, એમની ભૂમિકા કેવી હોવી જોઈએ? સપોર્ટ કે મમ્મી પપ્પા કે કુટુંબ લાઈફ લોંગ નથી સર. એક્સેપ્ટ કરવું જોઈએ અને એના માટે છે ક્રિએટ હોમ, લાઈક કે અવે ફ્રોમ હોમ, કે તમે જે ઘરમાં રહેતા હતા એનું વાતાવરણ, એનો રૂમ આવો હતો, એમાં મમ્મી પપ્પાના ફોટા મૂકેલા હતા, એમાં જે ગમતું હતું, ટોયઝ હતા કે તમારી બુક્સ હતી, એ જોડે લઈને ચાલો. એવું એક નવું તમારો રૂમ એવો ડેવલપ કરો કે ઘરથી પણ દૂર છે છતાં પણ ઘરમાં રહ્યા છે. તો એ ઘણી બધી વખતે
લાઈક કે તમને આ બધી વસ્તુમાંથી દૂર કરવા માટે સરળતાથી યુઝ થશે. એટલે મમ્મી પપ્પા જરૂરી છે, પણ મમ્મી પપ્પા લાઈફ લોંગ નથી. તમે ફોરેન જાઓ છો, તમે બીજા સિટીમાં જાઓ છો, તમે જોબ માટે જાઓ છો, તો શું લાઈફ લોંગ મમ્મી પપ્પા જોડે રહેવાના છે? તો તમારી એજ પ્રમાણે તમારે મેચ્યોરિટી ડેવલપ કરવી પડે. મમ્મી પપ્પા જોડે કનેક્ટ રહી અને વસ્તુ કરો, વર્ક કરો, તો તમે કનેક્ટ પણ છો ને ડિસ્કનેક્ટ. હવે તો સોશિયલ મીડિયા ઘણું બધું સારું વ્યાપ્ત કર્યું છે. એટલે વિડીયો કોલ છે, ઝૂમ મિટિંગ છે, અધરવાઇઝ તો નોર્મલ બેઝ પર કે તમે મમ્મી પપ્પા જોબ કરી રહ્યા છે, તમે બી જોબ કરી રહ્યા છો, તો વિડીયો કોલમાં પણ એક એવો વિડીયો છે જેમાં તમે પોતાનો વિડીયો મૂકીને મમ્મી પપ્પાને રજૂઆત કરી શકો. ત્યાંથી પણ મમ્મી પપ્પા તમને એવી રીતે એમના ટાઈમે તમારે શું કરવું છે, કેવી રીતે કરવું છે, એવો વિડીયો મૂકી શકે. તો તમે ઇઝીલી એ વસ્તુ કરી શકો છો. બરાબર છે. મિત્રો, આપણે મેઘધનુષી મનના આજના એપિસોડમાં વાત કરી રહ્યા છે જ્યોતિ મેડમ સાથે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. અને એકલતા, લોનલીનેસ અને હોમ સિકનેસ, એ જે બે મુદ્દાઓ છે એની પર આપણે વાત કરીએ છીએ. મેડમ, એક સવાલ એવો થાય કે આમાંથી ધારો કે સ્વીકાર કરી લીધો, પરિસ્થિતિ જોડે તાલમેલ પણ મેળવી દીધો, એ સિવાયની વસ્તુઓ ધારો કે કોઈ એક્સરસાઇઝ કે કોઈ સંગીત સાંભળવું, એ પણ આમાં મદદરૂપ થઈ શકે? ઘણું બધું. સ્ટે એક્ટિવ, એમ કહેવાય ને કે તમારું ગ્રુપ તમને ગમે છે, ગ્રુપ જોડે જોડાઓ, તમને વોક કરવા જાઓ, તમે મ્યુઝિક સાંભળી શકો છો, તમને જે ગમતી પ્રવૃત્તિ છે એવા ઘણા બધા આવે છે ને, અવેલેબલ છે. એવા ગ્રુપ જોડે કનેક્ટ થઈ જાઓ, બહાર નીકળી જાઓ, થોડું વોક કરવા ચાલુ કરો, એક્સરસાઇઝ કરો, યોગા કરો. એકલાપણાનો અહેસાસ ત્યારે થાય જ્યારે કે તમે એકલા બેસી રહો છો, નવરા થઈને એ વસ્તુ કશું જ નથી કરતા, ખાલી વિચારોમાં છો, હું દૂર છું, મારું કોઈ જ નથી, તો એ રહેવાનું જ. પણ જો એના માટે તમે પ્રયત્ન કરશો કે હવે મારે દૂર રહીને વર્ક કરવાનું છે, શાના માટે? મારા પ્રોગ્રેસ માટે, મારા ગ્રોથ માટે. તો એક્ટિવ રહીને વર્ક કરશો ને તો બહુ જલ્દીથી સરળતાથી આ બધામાંથી દૂર થઈ શકશો. ઇઝી છે. ફોકસ ઓન ગ્રોથ અને સ્ટે એક્ટિવ. બરાબર છે. તો વધારે સારી રીતે બહાર નીકળી શકે. બરાબર છે. હવે આમાં ક્યાંક મેં એવું વાંચેલું કે તમારે તમારી જાતને જ મિત્ર બનાવી દેવી જોઈએ. એ કદાચ એ પણ એક રસ્તો હોઈ શકે છે. કોઈનું રિપ્લેસમેન્ટ નથી થઈ શકતું હતું, મિત્રનું કે કુટુંબીજનોનું, પણ તમે તમારા સૌથી સારા મિત્ર પણ બની શકો. તો મને લાગે કે આ પરિસ્થિતિ છે એનો વધારે સરળતાથી અને સફળતાપૂર્વક સામનો કરી શકાય એવું તમને લાગે છે? બહુ જ સરસ, સારી વાત કરો છો. સેલ્ફ અવેરનેસ. સેલ્ફ અવેરનેસમાં મિત્રો સારા બનાવે એના કરતાં પોતાના મિત્રો પોતે બની જાઓ. અને તમે તમારી જાતને જેટલું સારી રીતે સમજી શકો એટલું દુનિયામાં કોઈ જ નથી સમજતું. બરાબર છે. મમ્મી પપ્પા આપણી જોડે કનેક્ટ છે ડીએનએથી. ઘણી બધી વખતે એમના વિચારો, એમની પર્સનાલિટી પણ આપણાથી અલગ હોઈ શકે છે. એટલે મમ્મી પપ્પા જરૂરી છે, પણ તમે તમારી જાત જોડે વર્ક કરશો ને તો તમે તમારી સેલ્ફ વધારે જરૂર છે. સેલ્ફથી અવેર થઈને અવેરનેસ ક્રિએટ કરવી પડે. મને શું ગમે છે, શું નથી ગમતું, મારી સ્ટ્રેન્થ કઈ છે, મારી વીકનેસ કઈ છે, હું આ વીકનેસમાંથી દૂર મારે કેવી રીતે કરું, એના માટે પ્રયત્નો કરવા પડે. કોઈ પણ વસ્તુની હેબિટ છે કે કોઈ પણ વસ્તુ સારું કે ખોટું ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તમે વર્ક નથી કરતા. તમે જેમ કીધું કે તમે તમારા મિત્ર બની જાઓ. બુક એક મિત્ર હતી અત્યાર સુધી, હવે લોકો પોતાની સેલ્ફને મિત્ર બનાવી રહ્યા છે. જાતે જઈને કોફી પી શકો છો, જાતે વોક ઉપર જઈ શકો છો, જાતે તમને મ્યુઝિક ગમે છે, મને નથી ગમતું, મે બી તમે બહુ સારા ફ્રેન્ડ છો અને એક જ ગ્રુપમાં છો, તમે મ્યુઝિકના ગ્રુપમાં છો, હું પણ મ્યુઝિકના, પણ તમને ક્લાસિકલ ગમે છે, મને અત્યારનું નવું સોંગ ગમતું હોય, ત્યાં પણ આપણા ડિફરન્સીસ આવે છે. બેટર છે કે તમને જે ગમે છે એ કરવા માટે પહેલાં તો તમે ક્લિયર થાઓ કે તમને શું ગમે છે ને કેવી રીતે એમાં રજૂ કરવું છે. તો પોતે પોતાની સેલ્ફને ઓળખવી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. લાઈફમાં કોઈ પણ સ્ટેજ એવો નથી કે જેમાં તમને બધા જ મદદરૂપ થશે. એટલે એક એવો સ્ટેજ આવે છે જ્યાં કોઈ જ નથી, છતાં પણ હું વર્ક કરી શકું છું. તો એકલાપણું ત્યારે જ તમને ફીલ થશે જ્યારે તમે તમારી સેલ્ફ પર વર્ક નથી કર્યું. સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમે તમારી પર વર્ક કરો. બરાબર છે. છેલ્લો સવાલ કે પોતાની જાતને પ્રેમ કરવો, એટલે હું નાર્સિસિસ્ટ થવાની વાત નથી કરતો, પણ એ સિવાય જે પ્રમાણમાં કરવો જોઈએ એ પ્રમાણમાં પોતાની જાતને પ્રેમ કરવો, એ પણ મને લાગે છે કદાચ આમાં મદદરૂપ થઈ શકે. તમારું શું કહેવું છે? સેલ્ફ કેર, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, સોશિયલી, હોલિસ્ટિક ડેવલપમેન્ટમાં પોતાની સેલ્ફને સૌથી ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ. નાર્સિસિસ્ટિક પર્સનાલિટી આખી અલગ વાત છે.
અને એ વસ્તુ દરેકની જોડે રજૂ નથી થઈ શકતી. એક પર્સનાલિટી છે, એ પછી આપણે વાત કરીશું. એ બરાબર, એ જુદી વાત છે. હા, પણ જો તમે સેલ્ફથી અવેર થશો ને તો તમને એ પણ આઈડિયા આવશે કે હું નાર્સિસ્ટિક પડામાં જઈ રહ્યો છું તો મારે આમાંથી કેવી રીતે બહાર નીકળવું છે. બરાબર છે. જો કેર લેશો તો અને એક્સેપ્ટ કરશો હમ, કે કદાચ વધારે પડતું મારી જોડે થઈ રહ્યું છે, અધરવાઇઝ હું કરી રહ્યો છું. ક્યારે ખબર પડશે? જ્યારે તમે તમારી સેલ્ફને ઓળખતા થશો તો. અધરવાઇઝ તો કોઈ કહેશે કે મેડમ તમે આ કંઈ ખોટું કરી રહ્યા છો, ત્યારે આપણને રિયલાઇઝ થાય છે. પણ જો તમે સેલ્ફને ઇમ્પોર્ટન્સ આપી હશે અને કેર લીધી હશે તો તમને વધારે ખબર પડશે. એટલે સેલ્ફ તો મેઇન જ છે. બરાબર છે. હવે બીજાની જિંદગીમાં રસ લેવાનું એ પણ એટલું જ અગત્યનું છે. તમને શું લાગે છે કે એ એટલે કોઈના પર્સનલ લાઈફમાં ઘૂસી જવાવાળી વાત નથી કરતો હું, પણ ધારો કે તમે ક્યાંક બેઠા છો અને ચાની ટપરી પર બેઠા છો અથવા તમે કોઈ લાઇબ્રેરીમાં બેઠા છો અને કોઈને ઓબ્ઝર્વ કરો છો એને જુઓ છો એ કેવી રીતે શું કરી રહી છે વ્યક્તિ, તો એ પણ એ બીજાની લાઈફમાં રસ લેવો એ પણ મને લાગે છે કે થોડા ઘણા અંશે આમાં મદદરૂપ થાય. સર, બીજાની લાઈફમાં રસ લેવો અને પંચાયત કરવી એ અલગ છે. હા, બંને અલગ છે. ઓબ્ઝર્વેશન સાથે કદાચ હું એકલું પણ હું અનુભવી રહ્યું છું. મારી જોડે મેં ઓબ્ઝર્વેશન કર્યું છે, ઘણા બધા ટીમમાં બેઠા છે, એક બે એવા લોકો છે જે એકલા બેઠા છે, કદાચ આપણને મદદરૂપ થઈ શકે, આપણે ફ્રેન્ડ બનાવી શકીએ. ઘણા બધા એકલા છે ને આપણે એમની જો વાતચીત કરવાથી એનું દુઃખ હળવું થઈ શકે. તો એ ઓબ્ઝર્વેશન ત્યારે ક્લિયર થાય છે જ્યારે આપણે સેલ્ફને સમજીએ છીએ. બરાબર. ઓબ્ઝર્વેશન પણ એક કળા છે, એક સ્કિલ છે. ઓબ્ઝર્વ કરવું અને એની જોડે વર્ક કરવું એ બહુ મોટી વાત છે. ઓબ્ઝર્વેશન સ્કિલ ડેવલપ કરવા માટે પોતાની સેલ્ફને ઓબ્ઝર્વ કરવા જોઈએ, તો તમે લોકોને ઓબ્ઝર્વ ઇઝીલી કરી શકશો. ચોક્કસ. મિત્રો, આપણે મેઘધનુષી મનમાં આવા જ કોઈક મુદ્દા પર વાત કરતા હોઈએ છીએ. આજે આપણે વાત કરી લોનલીનેસ એટલે કે એકલતા અને હોમ સિકનેસ એટલે ઘરેથી જે લોકો દૂર છે એ લોકો કેવી રીતે આ જે પરિસ્થિતિ છે નવી એની સાથે તાલમેલ મેળવી શકે. જ્યોતિ મેડમે ખૂબ સરસ રીતે આપણી સાથે વાત કરી. મેડમ, રેડિયો એલજી વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ સર. થેન્ક યુ.